આગળ વાત કરીએ તો જામખંભાળિયાના કોંગી ધારાસભ્ય વિક્રમ બાડમે આગામી લોકસભા ચૂંટણી નહીં લડે તેવી ફરી એક વખત સ્પષ્ટતા આપી। કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે અમદાવાદ મુલાકાત કરી છે, ત્યારે ધારાસભ્ય વિક્રમ બાડમ અમદાવાદમાં છે અને તેમણે પ્રભારી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિપક્ષના નેતાઓ સાથે પણ મુલાકાત કરી, તેમજ પારિવારિક કારણોસર અન્ય લોકોને મોકો મળે તેવી કારણોસર ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। જોકે જામનગરથી જે કોઈ કોંગ્રેસ ઉમેદવાર મેદાને હશે તેઓ તેને તન મન અને ધનથી મદદની ખાતરી કરશે। હું એટલા માટે નથી લડવાનો કે મારા કરતાં પણ સક્ષમ જામનગરમાં કેન્ડિડેટો છે। મને પાર્ટીએ 6 વાર તક આપી। આજે હું ધારાસભ્ય છું, ભૂતકાળમાં પણ ધારાસભ્ય હતો, 10 વર્ષ સુધી સાંસદ પણ હતો। હવે બીજાને પણ તક મળવી જોઈએ અને મારા પોતાના કારણો પણ હોય। આજે મારા બાળકો એ ઉંમરલાયક થઈ ગયા છે, સાંસારિક જવાબદારી છે, ઘરની જવાબદારી છે અને આ બધી જવાબદારીઓની સાથે પાર્ટી આગળ ચર્ચા કરીને પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે પાર્ટી જે કોઈ કેન્ડિડેટ દેશે એ કેન્ડિડેટને તન મન અને ધનથી દિલથી સાથ આપી અને જામનગરની સીટ એ કોંગ્રેસના ચરણોમાં ધરશું। પ્રમુખ, ઓપોઝિશન લીડર એમની સાથે ચર્ચા કરતા હોય છે અને નાના મોટા જે ઇસ્યુ હોય છે, ક્યાંક જિલ્લા પંચાયતના સભ્યની નિમણૂક, ક્યાંક હોદ્દેદારની નિમણૂક, ક્યાંક પાર્ટી પ્રમુખની નિમણૂક, ક્યાંક ઓપોઝિશન લીડરની નિમણૂક, આવા નાના મોટા પ્રશ્નો હોય છે ને એ પ્રશ્નોનું વર્કઆઉટ થતું હોય છે।